वंदे वंदे हमारी मागणी आशा वर्कर फैसिलिटेटर बहनों की मागणी आशा वर्कर फैसिलिटेटर बहनों की मागणी। सरकार करोड़ों રૂપિયાના પ્રોજેક્ટ્સ એકી ઝટકે પાસ કરી નાખે છે। ચૂંટણી પ્રચારમાં કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી નાખે છે, પરંતુ સામાન્ય માણસની મહેનત મજૂરીના પૈસા માટે કેમ વારંવાર એ સામાન્ય માણસને રોડ અને રસ્તા પર લઈ આવે છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો જેમનું ઘર તેમની જોબ પરથી ચાલતું હોય, તેમને કેમ સરકાર વારંવાર રોડ અને રસ્તા પર લઈ આવે છે? અમરેલીમાં આશા વર્કર બહેનો ફરી રસ્તા ઉપર આવી છે। સરકાર વિરુદ્ધ તેમણે સૂત્રોચ્ચાર કર્યા અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં આશા વર્કર બહેનોએ માંગણી કરી છે કે તેમનો ફિક્સ પગાર જે છે તે વધારવામાં આવે, તેમનું જે તેઓ કામ કરે છે તેના કરતાં ખૂબ જ ઓછું વેતન તેમને આપવામાં આવે છે। ત્યારે આશા વર્કર બહેનો રોષે ભરાતા સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરી પહોંચે છે અને આશા વર્કર બહેનો સરકાર પર રોષ ઠાલવતા શું કહી રહી છે તે સાંભળીએ। મારું ગામ અમરેલી છે, મારું નામ છે ત્રવાડી પૂર્વી આર। અમરેલી જિલ્લા અમરેલી તાલુકાના આશા બહેનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા છે કલેક્ટર સાહેબને। અમારા આશાની પડતી માંગણી મુજબ અમારા પ્રશ્નના ઉકેલ માટે અમે આવેલા છે। વિવિધ પ્રકારની અમારી માંગણી છે કે અમને અમુક ઇન્સેન્ટિવ મળતા નથી અને જે મળતા હતા એ પણ સરકારશ્રીએ બંધ કરી દીધા છે, એટલે અમારા પ્રશ્નનો ઉકેલ થાય એવી અમે માંગ કરીએ છીએ। મીનાબેન વિશાલભાઈ છે, હું બાબરા અર્બનમાં 15 વર્ષથી કામગીરી બજાવું છું અને અમે 5 વર્ષ કેટલા વર્ષોથી બધું કામ કર્યું છે, તમામ હેલ્થનું કામ કર્યું છે। અમુક અમને કામગીરીના પૈસા પણ નથી મળતા અને અમારી એવી માંગ છે કે અમને ફિક્સ પગાર કરો અને બધા બહેનોને એવી ઈચ્છા છે કે બધાને ઇન્સેન્ટિવ વ્યવસ્થિત મળતું નથી અને કામગીરી કરવા બદલ બધાને કંઈ મળતું નથી, એટલે અમે સંતોષ કામ નહીં મળે। भारत माता की वंदे वंदे। बीएमएस की क्या पहचान? त्याग, तपस्या और बलिदान। बीएमएस की क्या पहचान? त्याग, तपस्या और बलिदान। बीएमएस की क्या पहचान? त्याग, तपस्या और बलिदान। वंदे वंदे हमारी मागणी आशा वर्कर फैसिलिटेटर बहनों की मागणी आशा वर्कर फैसिलिटेटर बहनों की मागणी। वंदे भारत माता के। बीएमएस की क्या पहचान? त्याग, तपस्या और बलिदान। बीएमएस की क्या पहचान? त्याग, तपस्या और बलिदान। શું આ છે ગુજરાત સરકારનું વિકાસ મોડેલ, જ્યાં એક આશા વર્કર બહેનોને પોતાનો પગાર વધારવા માટે પણ રોડ રસ્તા પર આવવું પડતું હોય? તેમની પડતર માંગણીઓને લઈને પણ આશા વર્કર બહેનો વારંવાર મેદાને આવે છે। ત્યારે હવે જોવાનું રહેશે કે શું આમની માંગણી સ્વીકારવામાં આવે છે કે નહીં। તો આ વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।